નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જીરુના પાકની અંદર વધારે ફાલ કઈ રીતના લાગે અને આપણે વધારે ઉત્પાદન કઈ રીતના લેવું. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ જીરુની અંદર આપણે વાવેતર કરીએ ત્યાર પછી આપણે જે ફાલ ફૂલ લાગતા હોય છે તેની અંદર આપણે કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી અને કોઈ પણ આપણે ફાલ ફૂલની દવાઓનો છંટકાવ કરતા નથી. તેથી જે ફાલ લાગવો જોઈએ તે લાગતો નથી અને જે જીરુના દાણા હોય છે તે 6 થી 9 જે બંધાવા જોઈએ તેની જગ્યાએ તેની અંદર આપણે 2 થી 3 દાણા જ બંધાતા હોય છે. જે એક મોગરીની અંદર આપણે 3 દાણા બંધાતા હોય છે. તેથી જે નુકસાન થતું હોય છે તેમાં આપણે ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થતો હોય છે. જો આપણે ફાલ ફૂલની દવાનો છંટકાવ કરેલો હશે તો તેનું ડંઠલ મજબૂત થશે. સાથે સાથે જે આપણે જે દાણા બંધાવા જોઈએ, જે આપણે કીધું એમ કે 7 થી 9 દાણા જે બંધાવા જોઈએ એક મોગરીની અંદર, તેટલા તેની અંદર બંધાતા હોય છે અને ઉત્પાદનમાં પણ એક વધારો થતો હોય છે. સાથે સાથે દાણાની ક્વોલિટી હોય છે તેનો પણ એક સારામાં સારું રિઝલ્ટ તેમાં મળતું હોય છે. જો આપણે દાણાની ક્વોલિટીમાં સુધારો કરીએ તો આપણે ઉત્પાદન સારું મળતું હોય છે. સાથે સાથે આપણે બજાર ભાવ પણ એક સારામાં સારા મળતા હોય છે. તો તેના માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ અને અમે જે તમને દવા વિશે જાણકારી આપીશું, જો તમે તેનો છંટકાવ કરશો તો અમે જે કીધું એની જેમ કે ફાલ ફૂલમાં તો કામ કરશે, પરંતુ તે એક બીજું પણ કામ કરશે. તો આપણે જ્યારે વાતાવરણ બદલતું હોય, જેમાં આપણે વાદળછાયું વાતાવરણ થતું હોય અથવા તો જે ઝાકળ વર્ષા આવતી હોય અથવા તો ખૂબ જ જે ગરમી પડવી, કારણ કે હવેથી ખાસ કરીને જે ફાલ ફૂલ બંધાતા હોય ત્યારે તડકા પણ ખૂબ જ પડતા હોય છે અને ગરમીનો વધારો ખૂબ જ થતો હોય છે. અને જીરુના પાકની અંદર આપણે જ્યારે વાવેતર કરીએ તો ઠંડીની અંદર વાવેતર કરતા હોય છે અને જ્યારે પાછળ આપણે જે ગરમી પડતી હોય છે, જે તડકા પડતા હોય છે, તેથી જીરુના પાકને ખૂબ જ નુકસાન થતું હોય છે. તો આપણે તેને રોગપ્રતિકારક શક્તિ તેમાં વધારીએ તો જે તડકો હોય છે તેને સહન કરવાની શક્તિ તેમાં વધી જતી હોય છે. તો આ દવા છે તે આપણે વાતાવરણ ચેન્જ થાય, જેમાં વાદળછાયું વાતાવરણ હોય, સાથે સાથે વધારે ગરમી પડવી અને સાંજના સમયે જે ખૂબ જ ઠંડી પડતી હોય, તો તે પણ જીરુના પાકને માફક નથી આવતી. તો તેના માટે આપણે જે આ દવા વાપરશું તો આ બધાની અંદર કામ કરશે અને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું છે. જે ખેડૂતોએ ગયા વર્ષે આ દવાનો છંટકાવ કર્યો હતો તો તેને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું હતું. તો તે કઈ દવા છે અને સાથે સાથે ઘણા ખેડૂતો જે રાસાયણિક દવાનો છંટકાવ કરતા ના હોય તો તે ગોળ અને દૂધનો છંટકાવ કરતા હોય છે. તો આપણે તેનો ડોઝ શું છે અને તે કેટલું કામ કરે, જે દૂધ ગોળ, તો તેના વિશે પણ આજે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો. તો ખેડૂત મિત્રો, પહેલા આપણે વાત કરીશું ફાલ ફૂલની દવા વિશે. તો તે છે સિજેન્ટા કંપનીનું ઇસાબિયોન. જે પણ ખેડૂતોએ ઇસાબિયોનનો છંટકાવ ગયા વર્ષે કર્યો હતો તેને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું હતું. આ એક એવી દવા છે કે જે વાતાવરણમાં પણ કામ કરે, એટલે કે વાતાવરણ ચેન્જ થતું હોય તો તેમાં પણ આપણા પાકને બચાવે છે. સાથે સાથે આનો છંટકાવ કર્યા પછી ફાલ ફૂલ એટલા લાગતા હોય છે કે એક સારામાં સારા તેની અંદર ફાલ ફૂલ જોવા મળતા હોય છે અને જે ફાલ લાગવો હોય તે એટલો લાગતો હોય છે અને તેનો ફાલ હોય છે તે ખરતો નથી. કારણ કે ફાલ તો લાગી જતો હોય છે, પરંતુ અમે કીધું એની જેમ ફાલ ખરી જાય તો પણ આપણે એટલું ઉત્પાદન નથી મળતું. પરંતુ જો આ ઇસાબિયોનનો છંટકાવ તમે કરશો તો જે એની અંદર ફાલ હોય છે તે લાગશે, સાથે સાથે તે પૂરી રીતથી તેમાં બંધાશે અને દાણો એક તેની ક્વોલિટી અને દાણો એક સારી રીતે બંધાશે. તો જે ખેડૂતો ઇસાબિયોનનો ઉપયોગ કર્યો હતો ગયા વર્ષે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખે કે તમને કેટલો ફાયદો જોવા મળ્યો હતો. જો તમારે ઇસાબિયોનનો છંટકાવ કરવો હોય તો આપણે 15 લીટર પાણીની અંદર આપણે 30 ml નાખી અને છંટકાવ કરવાનો છે. તો ખેડૂત મિત્રો, આપણે આ પરફેક્ટ ડોઝ છે અને જે ખેડૂતોએ છંટકાવ કર્યો હતો તેને એક સારામાં સારું રિઝલ્ટ મળ્યું હતું. સાથે સાથે તમારે જો ઇસાબિયોનનો છંટકાવ ના કરવો હોય, કારણ કે જે ઇસાબિયોન છે તે આપણે ગમે ત્યારે કરી શકીએ, એટલે કે જ્યારે મોગરી આવતી હોય, જ્યારે ફાલ ફૂલ બંધાતા હોય ત્યારે પણ કરી શકીએ અને ફાલ ફૂલ આવી ગયું હોય ત્યારે પણ આપણે ઇસાબિયોનનો છંટકાવ કરી શકીએ. પરંતુ જો જીરુની અંદર આપણે 4 ફાલ લાગતા હોય છે, જેમાં પહેલો ફાલ લાગી ગયો હોય, બીજો ફાલ લાગી ગયો હોય અને ત્યારે આપણે જો છંટકાવ કરવો હોય અને ઇસાબિયોનનો તમારે પસંદગી ના હોય અને એનો છંટકાવ ના કરવો હોય તો કોરોમંડલ કંપનીનું જે ફેન્ટાક પ્લસ આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. આનું રિઝલ્ટ પણ એક સારામાં સારું છે. તેની અંદર ઘણા બધા વિટામિન્સ આવતા હોય છે અને એમિનો એસિડ આવતા હોય છે. તો આ જે દવા છે તેનું રિઝલ્ટ પણ એક સારામાં સારું છે. જો તમે ફેન્ટાક પ્લસ છે તેનો ઉપયોગ કરો તો એક સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે. અને તેના ડોઝ વિશે વાત કરવામાં આવે તો 15 લીટર પાણીની અંદર આપણે 8 થી 9 ml નાખી અને સ્પ્રે કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમે આ બંનેમાંથી કોઈ પણ દવાનો સ્પ્રે કર્યો હોય તમારા જીરુમાં ગયા વર્ષે અથવા તો આ વર્ષે અને તમને ફાયદો મળ્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, કારણ કે આપણે જે ખેડૂતો હોય છે એને મદદ કરી શકીએ. હવે વાત કરીએ
કે આ તો રહી રાસાયણિક દવા વિશે. હવે ઘણા ખેડૂત મિત્રો હોય છે તે ઓર્ગેનિક દવાનો સ્પ્રે કરતા હોય છે અને રાસાયણિક દવા તેને પસંદ ના હોય અને તેનો સ્પ્રે જે આપણે ખેતીમાં કરતા જ ના હોય. તો તેના માટે આપણે ખાસ કરીને શું કરવું જોઈએ? તો તેના માટે ઘણા ખેડૂતોએ ગયા વર્ષે જે દૂધ ગોળ તેનો સ્પ્રે કર્યો હતો. તો આપણે તેનો જો સ્પ્રે કરવો હોય તો આપણે ખાસ કરીને તેના માત્રાની વાત કરીએ, તેનો ડોઝ આપણે પરફેક્ટ ડોઝની વાત કરીએ તો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ આ બંનેને મિક્સ કરી અને એનું આપણે 15 લીટરનો પાણીનો પંપ હોય તેની અંદર નાખી અને આનો આપણે સ્પ્રે કરીએ તો પણ એક સારું રિઝલ્ટ મળતું હોય છે. હવે ઘણા ખેડૂતોએ ગયા વર્ષે આ ઉપયોગ કર્યો હતો અને જે ખેડૂતોને રિઝલ્ટ મળ્યું હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરીને તે જોઈ અને બીજા ખેડૂતો પણ આ ઉપયોગ કરી શકે અને એક સસ્તું અને સારું આપણે રિઝલ્ટ લઈ શકીએ. તો જે પણ ખેડૂતોએ દૂધ અને ગોળનો ઉપયોગ કર્યો હોય જીરુની અંદર તો તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં લખે, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને માહિતી પહોંચાડી શકીએ. તો ખેડૂત મિત્રો, અમે કીધું એની જેમ તમે ઇસાબિયનનો સ્પ્રે કરો અથવા તો પેન્ટાક પ્લસનો સ્પ્રે કરો અથવા તો દૂધ ગોળનો સ્પ્રે કરો. તમે કોઈ પણ આમાંથી ત્રણમાંથી એક વસ્તુ આપણે વાપરવાની છે, નહીં કે આપણે બધી વસ્તુ એકસાથે વાપરવાની છે. તમે આ કોઈ પણ આમાંથી એક વસ્તુ તમે વાપરશો, એક રિઝલ્ટ સારું મળશે અને આપણે ઉત્પાદનમાં પણ એક વધારો કરી શકીએ. તો ખેડૂત મિત્રો, અવનવી ટેકનિક, અવનવી જાણકારી અમે આ ચેનલમાં આપતા હોઈએ છીએ અને જીરુની સંપૂર્ણ માહિતી આપણે આ ચેનલમાં આપતા રહીએ અને ઘણા બધા વિડીયો, અગાઉના વિડીયોમાં પણ આપણે ફૂગનાશક વિશે વાત કરી હતી, સાથે સાથે વાવેતર કઈ રીતના કરવું તેના વિશે પણ વાત કરી હતી અને આગામી દિવસોમાં પણ આપણે જે કાળી શરમી હોય છે અથવા તો અલગ અલગ જે આપણે ફૂગનાશક છે તેના વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. તો હજી સુધી અમારા ચેનલમાં તમે જોડાણા ના હોય તો વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવી સબસ્ક્રાઇબ કરી રાખજો, સાથે સાથે બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને ઝડપથી અમારી ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી શકે. અને દરેક વોટ્સઅપમાં તમે શેર કરજો, જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ. હાલ વિડીયોમાં આટલું. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.